સાંપ્રત સમયમાં રાજ્યભરના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળીને તંદુરસ્ત અને પર્યાવરણને પોષક ઝુંબેશમાં જોડાઈ ગયા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કરણસિંહ રહેવર પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે। વાત એમ છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામે વસતા અને પ્રાકૃતિક કૃષિ કરતા કરણસિંહ રહેવરની તેઓ 2020 થી બોલુન્દ્રામાં તેમની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હતા, જેમાં તેઓ તુવેર, હળદર, ડુંગળી, લસણ, ટામેટા અને ગલગોટાની ખેતી કરી રહ્યા છે અને જંતુનાશકો અને રાસાયણિક ખાતરો વિનાની ખેત પેદાશો વેચીને લાખો રૂપિયાની કમાણી કરી હતી। પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા પછી પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો આવવા સાથે લાખો રૂપિયાની કમાણી થકી આર્થિક રીતે સદ્ધર પણ બન્યા હતા। કરણસિંહ રહેવર જેવા અનેક ખેડૂતોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રાકૃતિક ખેતી અપનાવવાના આહવાનને ઝીલીને તંદુરસ્ત અને પર્યાવરણ પોષક અભિયાનનો ભાગ બની રહ્યા છે। તેઓ મોડલ ફોર્મ ધરાવે છે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી આપી તેમને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા। એના ઉપર એટેક કરે છે, તેઓ નીચે તગારાની અંદર પાણી ભરી અંદર ઓઇલ યા તો દવા નાખી અને એને મારવામાં આવે છે અને 2 વાગ્યા પછી જે કંઈ જીવાત આવે છે રાત્રે એ આપણા પાકનું ઉપયોગી આવે છે, એને શું કહેવાય ઓટોમેટિકલી બંધ થઈ જાય એટલે એ જીવાત એની અંદર મળતી નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।